નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ભાષાંતરની ક્રિયા કઈ રીતે થાય એ આપણે જોયું હતું. mRNA કે જે રિબોઝોમના નાના પેટા એકમ ઉપર ગોઠવાય અને એના ઉપર રહેલા જનીન સંકેતોના આધારે tRNA દ્વારા એમિનો એસિડને લઈ આવી અને એક પછી એક ગોઠવવામાં આવે. આવા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાતા જાય અને પ્રોટીનની આવી શૃંખલા છે એ નિર્માણ થાય, જે આપણે જોયું હતું. હવે આવી પ્રોટીન નિર્માણની જે પ્રક્રિયા થતી હોય, પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થતી હોય, એની અંદર પ્રોટીનનું નિર્માણ થાય છે. આવું પ્રોટીનનું નિર્માણ દરેક જે પ્રકારના કોષોની અંદર અલગ અલગ પ્રકારનું હોય, એટલે કે એની જરૂરિયાત છે જુદી જુદી હોય. અમુક પ્રકારના જે સજીવો છે કે કોષો છે તો એની અંદર સતત પ્રોટીનની નિર્માણ થવું જરૂરી બનતું હોય. અમુક પ્રકારના કોષોની અંદર આવું પ્રોટીનનું સંશ્લેષણ જે છે એ અમુક સમયે જરૂરી હોય. તો આ રીતે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કઈ રીતે થાય છે કે જેના દ્વારા આખું નિયમન કઈ રીતે એની અંદર જોવા મળે કે જ્યારે જરૂર વધારે હોય ત્યારે વધારે પ્રોટીન નિર્માણ થાય, જ્યારે પ્રોટીનની જરૂર છે એ ઓછી હોય ત્યારે ઓછું પ્રોટીન નિર્માણ થાય, જ્યારે પ્રોટીનનું નિર્માણ કરવાની જરૂર નથી હોતી ત્યારે પ્રોટીન નિર્માણની ક્રિયા ઓટોમેટિક બંધ થઈ જાય. તો આવી જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે, જેને જનીન અભિવ્યક્તિનું નિયમન કહેવાય. રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન, જનીન અભિવ્યક્તિનું નિયમન. તો આવું જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે એ અહીં આપણને આપેલું છે. જેમ આપણે આગળની પ્રક્રિયા જોઈ ગયા એમ ક્રમિક જ પ્રક્રિયાઓ છે. ક્રમિક રીતે આવી પ્રક્રિયાઓ થતી જોવા મળે છે અને એકદમ સહેલી પ્રક્રિયાઓ છે, એકદમ સહેલા પ્રશ્નો છે કે જે આપણે એને સરળતાથી એને સમજી શકીએ અને સરળતાથી આપણે એને લઈ શકીએ. તો આ રીતે જનીન અભિવ્યક્તિના જે નિયમનની પ્રક્રિયા છે એ કોષના પ્રોટીનના જરૂરિયાતના પ્રમાણ ઉપર આધાર રાખે છે. એનું નિયમન, એનું રેગ્યુલેશન છે એ થવું જરૂરી છે, કારણ કે પ્રોટીનની જરૂરિયાત છે એ અલગ અલગ હોઈ શકે. તો આ રીતે આવી પ્રોટીનની જરૂરિયાત છે એ પ્રમાણે પ્રોટીન નિર્માણ થવાની જે પ્રક્રિયા થાય એનું નિયમન થાય, એને જનીન અભિવ્યક્તિના નિયમન તરીકે ઓળખવામાં આવે. એને જનીન અભિવ્યક્તિનું નિયમન કહેવાય. અને આવા પ્રકારની જનીન અભિવ્યક્તિના નિયમનની જે પ્રક્રિયા છે એ ચોક્કસ રીતે થતી હોય, જે આપણે હવે જોઈએ. તો જનીન અભિવ્યક્તિનું નિયમન વિવિધ સ્તરો ઉપર વ્યાપક અર્થ એનો આપણે કરી શકીએ. જનીન અભિવ્યક્તિના નિયમનનો અર્થ શું થાય, એટલે જનીન અભિવ્યક્તિનું નિયમન કોને કહેવાય એની આપણે સ્પષ્ટ રીતે વ્યાખ્યા છે એ આપી શકીએ નહીં, પણ આપણે એમ કહી શકીએ કે વ્યાપક એનો અર્થ આપણે લઈ શકીએ. કારણ કે અલગ અલગ સ્તરે આવું જનીન અભિવ્યક્તિનું નિયમન છે અલગ અલગ થતું હોય. એટલે જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય, જેને ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય છે. એટલે કે જુદી જુદી રીતે એનું નિયમન છે અલગ કોષ છે એ અલગ અલગ રીતે કરતો હોય. દરેક કોષ જે હોય એની અંદર એ પ્રોટીન નિર્માણની ક્રિયા છે અલગ અલગ રીતે થતી હોય. જેમ કે અહીંયા આપણને
સુકોષકેન્દ્રી જે સજીવો છે, એટલે કે જેમાં કોષકેન્દ્ર વિકસિત હોય એવા આદિકોષકેન્દ્રી સજીવોમાં બેક્ટેરિયા જેવા સજીવોનો સમાવેશ થાય. એ સિવાયના બધાય જે સુકોષકેન્દ્રી સજીવો છે, બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે આદિકોષકેન્દ્રી છે, એ સિવાયના બધા જ સજીવોની અંદર આવી જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ થતું હોય અને સુકોષકેન્દ્રી સજીવો તરીકે આપણે લઈએ છીએ. આવા સુકોષકેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિનું જે નિયમન છે એને આપણે 4 તબક્કાઓની અંદર અભ્યાસ કરી શકીએ. જેમાં પહેલો તબક્કો છે પ્રત્યાંકન સ્તર, એટલે કે પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખનનું નિર્માણ. પ્રત્યાંકન સ્તર એટલે કે પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખનનું નિર્માણ. બીજો તબક્કો છે પ્રક્રિયા સ્તર, એટલે કે સ્લિપસ્લિંગનું નિર્માણ. સ્લિપસ્લિંગનું નિર્માણ. ત્રીજો તબક્કો છે mRNAનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતર. અને ચોથો તબક્કો છે ભાષાંતર સ્તરીય. પહેલા તબક્કાની અંદર શું થાય તો કે પ્રત્યાંકન સ્તર, એટલે કે જેને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ, જેમાં ડીએનએની ટેમ્પલેટ શૃંખલા ઉપર mRNA નિર્માણ થાય. બીજા તબક્કા દરમિયાન પ્રક્રિયા સ્તર, જે mRNA જે છે એ ડીએનએની ટેમ્પલેટ શૃંખલા ઉપરથી છૂટવું પડે. ત્રીજા તબક્કાની અંદર છૂટું પડેલું આવું mRNA છે એ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતર થાય અને રિબોઝોમ ઉપર ગોઠવાય. અને ચોથા તબક્કાની અંદર ભાષાંતરી સ્તર, કે જેમાં રિબોઝોમ ઉપર ગોઠવાયેલ આવું mRNA જે છે એના ઉપર tRNA દ્વારા એક પછી એક આવા એમિનો એસિડને લઈ આવી અને પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ શરૂ થાય. એટલે કે એમિનો એસિડ પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ કરે. આ રીતે પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એની અંદર એ પૂરી થાય એટલે આ પોલીપેપ્ટાઇડની જે શૃંખલા હોય એ રિબોઝોમ ઉપરથી છૂટી પડેલી શૃંખલા પ્રોટીનની શૃંખલા તરીકે વર્તે. એટલે આ રીતે આ 4 તબક્કાઓની અંદર આ પ્રક્રિયાને આપણે વહેંચી શકીએ. પ્રક્રિયા તો સળંગ જ છે, પ્રક્રિયા અલગ અલગ રીતે થતી નથી, પણ અભ્યાસની સરળતા માટે આપણે એને આવા 4 તબક્કાઓની અંદર વહેંચી શકીએ છીએ. હવે આખી આ પ્રક્રિયા છે એની અંદર કેવી પ્રક્રિયા થાય એ હવે આપણે એક પછી એક એના મુદ્દાઓ છે જોઈએ. તો કોષમાં જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા તો કાર્યના સમૂહને કરવા અભિવ્યક્ત થાય છે. કોષની અંદર જનીનો આવેલા છે અને જનીનો ક્યાં છે તો કે જે કોષ કેન્દ્રની અંદર ગોઠવાયેલા છે, જે ડીએનએના એક ભાગ છે. એ એક વિશિષ્ટ કાર્ય અથવા તો એક કરતાં વધારે કાર્યોના સમૂહને અભિવ્યક્ત કરવા માટે આવા જનીનો છે મહત્વનો ભાગ ભજવે. ચોક્કસ જનીન છે કોઈ એક કાર્ય કરતો હોય અથવા તો એક કરતાં વધારે કાર્ય કરતું હોય, જેનું અહીંયા આપણને બેક્ટેરિયાના કોષની અંદર નિર્માણ થતી કેટલીક જે એવી શૃંખલાઓ છે એનું નિર્માણ કરવા માટેના ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. દાખલા તરીકે ઈ કોલાઈ, એટલે કે જેને આપણે ઇસ્ચેરેસિયા કોલાઈ નામના બેક્ટેરિયા કહીએ છીએ, એ બેક્ટેરિયાની અંદર ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ એ ડાયસેકેરાઇડ એટલે કે લેક્ટોઝનું જળ વિભાજન પ્રેરી અને તેને
ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફેરવે છે. ઈ કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર લેક્ટોઝનું વિઘટન કરવું હોય, લેક્ટોઝ જે છે એનું વિઘટન કરવું હોય, લેક્ટોઝ છે એ શું છે તો કે એક પ્રકારની શર્કરા છે, અને આવી જે શર્કરા છે એને આપણે મોનોસેકેરાઇડ કહીએ છીએ. એને શું કહેવાય? મોનોસેકેરાઇડ, સોરી ડાયસેકેરાઇડ કહીએ છીએ. લેક્ટોઝ છે એ ડાયસેકેરાઇડ છે, મોનોસેકેરાઇડ નહીં, પણ કેવી છે? ડાયસેકેરાઇડ. જે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ એવા બે મોનોસેકેરાઇડ દ્વારા જોડાયેલી છે. હવે જો આ લેક્ટોઝનું વિઘટન કરવું હોય તો એના માટે બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચકની જરૂર પડે. લેક્ટોઝનું વિઘટન કરવા માટે કયા ઉત્સેચકની જરૂર પડે? તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ. હવે આ જે ઉત્સેચક છે એ શું કરશે તો કે લેક્ટોઝનું જળ વિભાજન કરી અને એને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફેરવશે. હવે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક છે શેનો બનેલો છે તો કે પ્રોટીનનો બનેલો છે, અને આ ઉત્સેચક પ્રોટીન સંશ્લેષણની ક્રિયા દ્વારા નિર્માણ થાય. જો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આ બીટા ગેલેક્ટોસાઇડેઝ એ ઉત્સેચક છે, એટલે ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય, અને લેક્ટોઝનું વિભાજન કરવું હોય તો આ ઉત્સેચકની જરૂર પડે. એટલે આ ઉત્સેચક છે એ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં લેક્ટોઝને ફેરવી નાખે છે, જેને બેક્ટેરિયા ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લે છે. બેક્ટેરિયા આ પ્રકારના ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું શું કરે તો કે બેક્ટેરિયા એને ઉર્જાના સ્ત્રોત તરીકે, બેક્ટેરિયા એના શરીરની અંદર શક્તિ મેળવવા માટે કે એના કાર્ય માટે ઉપયોગ કરે. આથી જો બેક્ટેરિયા પાસે લેક્ટોઝની ગેરહાજરી હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી. એટલે જો બેક્ટેરિયાની અંદર લેક્ટોઝ ન હોય તો આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની જરૂર પડશે નહીં, કારણ કે લેક્ટોઝ છે જ નહીં તો એનું પાચન કરવાની જરૂર જ નથી. હોય તો પાચન થાય ને, પણ લેક્ટોઝ બેક્ટેરિયાની અંદર છે જ નહીં તો બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર નથી. આ રીતે સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો આ એક ચયાપચયિક, દેહધાર્મિક અથવા તો પર્યાવરણીય સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. એટલે આપણે એમ કહી શકાય કે આવી પ્રક્રિયા જે છે એ કેવી છે તો કે ચયાપચયિક, દેહધાર્મિક અથવા તો પર્યાવરણીય સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરશે. એટલે કે જો એમાં લેક્ટોઝ આવેલો હોય તો આ ઉત્સેચકની જરૂર પડશે, એટલે કે બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર પડશે, અને તો એનું નિર્માણ કરવું પડશે. અને એનું નિર્માણ કરવા માટે તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થશે, નહીંતર એમાં પ્રોટીન સંશ્લેષણ કાંઈ જરૂર નથી, કારણ કે લેક્ટોઝ એની અંદર છે જ નહીં તો એના પાચનની કોઈ એવી પાચનની કોઈ જરૂરિયાત છે જ નહીં. એટલે આ ઉત્સેચકની જરૂર નથી. એટલે આ ઉત્સેચક પ્રોટીનનો બનેલો છે, એટલે પ્રોટીનની કંઈ જરૂર નથી. આ રીતે એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ અને વિભેદન પણ જનીનના વિવિધ સમૂહોની અભિવ્યક્તિના સહનિયમનનું પરિણામ છે. કે એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ, કોઈ પણ ભ્રૂણ છે એનો વિકાસ થઈ અને એમાંથી સજીવનું નિર્માણ થશે. એટલે આવા ભ્રૂણનો પરિપક્વ સજીવની અંદર વિકાસ જે થાય એ પણ એક વિભેદન, વિકાસ અને વિભેદન જે છે એ પણ કેવી ક્રિયા છે તો કે એ પણ જનીન અભિવ્યક્તિના નિયમન દ્વારા જ થાય છે. કારણ કે આખી પ્રક્રિયાની અંદર ઘણા બધા પ્રકારના ઉત્સેચકોની જરૂર પડતી હોય. આવી ભ્રૂણમાંથી સજીવ નિર્માણ થવાની જે પ્રક્રિયા થાય એની અંદર પણ
વિકાસ અને વિભેદનની ક્રિયા થાય, એ પણ એક પ્રકારની ચયાપચયની જ ક્રિયા છે, જેથી કરીને એની અંદર ઘણા બધા પ્રકારના ઉત્સેચકોની જરૂર પડશે. એટલે એની અંદર જનીન અભિવ્યક્તિનું નિયમન જે થતું હોય એ પણ આ જ રીતે થાય છે. એટલે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે કે જે પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. જે આદિકોષ કેન્દ્રીય સજીવો હોય, આપણે જોયું બેક્ટેરિયાની અંદર જ્યાં બીટા ગેલેક્ટોસાઇડેજ નામનો જે ઉત્સેચક જે પ્રોટીનનો બનેલો છે એનું નિર્માણ કરવા માટે એ આદિકોષ કેન્દ્રીય સજીવ છે. તો એની અંદર એમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન આવેલા છે જે પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. એટલે કે જે જનીન અભિવ્યક્તિના શરૂઆતના દર છે એનું નિયમન કરે. પ્રત્યાંકન એકમમાં પ્રવર્તક સાથે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે. પ્રત્યાંકન એકમ કે જ્યાં આવી પ્રત્યાંકનની જ્યાં ક્રિયા થતી હોય ત્યાં પ્રવર્તક એટલે જેને આપણે પ્રમોટર કહીએ છીએ, પ્રમોટરની સાથે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જે છે એ આ ક્રિયાશીલતાની અંદર એટલે કે આ પ્રક્રિયાની અંદર સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા એનું નિયમન કરે છે. જે આવી પારસ્પરિક ક્રિયા દ્વારા આ પ્રક્રિયાનું નિયમન કરે. અને પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે છે કે કઈ જગ્યાએથી આવા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરવાની, જેને આપણે કહીએ ને પ્રારંભિક સ્થાન. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાથી શરૂ થાય એ પ્રારંભિક સ્થાન જે આપણે એયુજી નામના જનીન સંકેતથી એ શરૂ થશે. એટલે કે જે મિથિયોનિન જે છે એનો પ્રતિસંકેત થશે અને એની સાથે એ સૌ પ્રથમ મિથિયોનિન એમિનો એસિડ એની સાથે જોડાશે. એટલે આવી પ્રારંભિક સ્થાનની ઓળખ જે છે એ કરવા માટે સહાયનું કામ પણ એ કરે છે. આ રીતે આ નિયામિકી પ્રોટીન સકારાત્મક કે સક્રિયક અને નકારાત્મક કે નિગ્રાહક બંને સ્વરૂપે કાર્ય કરે છે. એટલે આ રીતે જ્યાં નિયામિકી પ્રોટીન એટલે કે જેનું નિયમન કરવા માટેનું જેને રેગ્યુલેટરી પ્રોટીન કહેવાય એ આ રીતે સકારાત્મક કે સક્રિયક અને નકારાત્મક કે નિગ્રાહક એટલે કે નિષ્ક્રિય એમ બંને રીતે એ કામ કરે, બે રીતે એ કામ કરશે. આ રીતે આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર ડીએનએમાં પ્રવર્તક સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ કે જેને આપણે પ્રચાલક તરીકે ઓળખીએ છીએ એના દ્વારા નિયમન પામે છે અને એના સહયોગથી નિયમિત થતી હોય છે. આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર આવી પ્રક્રિયા કઈ રીતે થાય તો કે એમાં ડીએનએની અંદર કેટલાક પ્રવર્તક કે જેને આપણે પ્રમોટર કહીએ છીએ એવા પ્રમોટર સ્થાન આવેલા હોય અને ઘણા કિસ્સામાં પ્રોટીન જે છે એ વિશેષ અનુક્રમ કે જેને પ્રચાલક એટલે કે ઓપરેટર તરીકે ઓળખવામાં આવે એના દ્વારા એનું નિયમન થાય છે અને એના સહયોગથી આ પ્રક્રિયા છે એ નિયમિત બને છે. એટલે કે આવા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ ઉપર એવા પ્રકારના સ્થાન આવેલા હોય જેને પ્રમોટર એટલે કે પ્રવર્તક અને પ્રચાલક એટલે કે ઓપરેટર કહેવાય. એટલે આવા પ્રમોટર અને ઓપરેટર એવા સ્થાન ક્યાં આવેલા છે? ડીએનએ ઉપર આવેલા છે, જેના દ્વારા આ પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા હોય એનું નિયમન થતું હોય છે. એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનું નિયમન છે એ આવા પ્રમોટર અને ઓપરેટર એવા સ્થાન દ્વારા થાય છે. અને આ પ્રમોટર અને ઓપરેટર જે સ્થાન છે એ ક્યાં આવેલા હોય તો કે જે ડીએનએ ઉપર આવેલા હોય. એટલે આ પ્રમોટર એના માટે શુદ્ધ ગુજરાતી શબ્દ છે પ્રવર્તક
અને ઓપરેટર એના માટેનો શુદ્ધ ગુજરાતી શબ્દ છે પ્રચાલક. જે આપણે પ્રમોટર અને ઓપરેટર એ રીતે આપણે અંગ્રેજી શબ્દ યાદ રાખીએ તો વધારે આપણને યાદ રાખવામાં સરળતા રહે. એટલે આ બે એવા સ્થાનો આવેલા છે જેના દ્વારા શું થાય તો કે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય અને સહયોગથી બંને છે એકબીજાને નિયમિત કરે છે. મોટા ભાગે ઓપેરેનમાં ચાલક સ્થાન મોટા ભાગે ઓપેરેનની અંદર ચાલક સ્થાન પ્રેરક ભાગની પાસે જ હોય છે. ઓપેરો એટલે કે જનીન, ઓપેરો એટલે એક જનીનનો કોઈ એક જનીનનો ભાગ, ડીએનએ ઉપર આવેલા કોઈ એક જનીનનો ભાગ, એની અંદર ચાલક સ્થાન છે એ ક્યાં આવેલું હોય તો કે પ્રેરક સ્થાનની નજીક જ ગોઠવાયેલું હોય. અને મોટા ભાગની સ્થિતિમાં ચાલકના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય. મોટા ભાગના આવા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય એમાં ચાલકના અનુક્રમ જે છે એની સાથે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ગોઠવાયેલું હોય જેને નિગ્રાહક પ્રોટીન કહેવાય. એને કેવું પ્રોટીન કહેવાય? નિગ્રાહક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. એટલે ચાલક સ્થાન જે છે એની સાથે નિગ્રાહક પ્રોટીન છે સંકળાયેલું. પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક આવેલો હોય. ઓપેરોન એટલે શું તો કે ઓપેરોન એટલે એક પ્રકારનું ચોક્કસ જનીન. એ જનીન જે છે એને ઓપેરોન કહેવાય, એને ઓપેરોન તરીકે ઓળખવામાં આવે. અને આ જે ઓપેરોન છે એની ઉપર શું આવેલું છે તો કે જેના ઉપર પ્રત્યેક ઓપેરોન ઉપર વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક આવેલા છે. વિશેષ ઓપરેટર અને વિશેષ નિગ્રાહક કે જે નિગ્રાહક પ્રોટીન છે એ આવેલા હોય. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે જે જેકોબ અને મોનોડ નામના બે વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયા સમજવા માટે લેક ઓપેરોન સિદ્ધાંત આપ્યો. લેક ઓપેરોન સિદ્ધાંત આપ્યો અને એના દ્વારા જનીન અભિવ્યક્તિનું નિયમન એણે સમજાવ્યું. એટલે અહીંયા આપણને આ લેક ઓપેરોનનું ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ તરીકે લેક ઓપરેટર માત્ર લેક ઓપેરોનમાં જોવા મળે છે. લેક ઓપરેટર જે છે એ ખાલી ક્યાં જોવા મળે તો કે લેક ઓપેરોનમાં જ જોવા મળે, બીજે ક્યાંય જોવા ન મળે. અને તે વિશેષ રૂપ ફક્ત લેક નિગ્રાહક સાથે આંતરક્રિયાઓ કરે છે કે જે લેક ઓપેરોન કે જે એક પ્રકારના જે જનીનનો એક ભાગ છે અને જેમાં લેક ઓપેરોન છે માત્ર લેક ઓપરેટર એના ઉપર જોવા મળશે અને વિશેષ રૂપે ફક્ત લેક નિગ્રાહક સાથે જ પ્રક્રિયા કરે છે, એની સાથે જ સંકળાયેલું. એટલે આ રીતે આ ઓપેરોન એ જનીનનો એક ભાગ છે અને જે લેક ઓપેરોન એટલે કે જે લેક એટલે એનો અર્થ અહીં થાય લેક્ટોઝ કે જે લેક્ટોઝ નામના જેને આપણે ડાયસેકેરાઇડ કહીએ છીએ. લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ છે. આ લેક્ટોઝ નામની ડાયસેકેરાઇડનું વિઘટન કરવા માટે જવાબદાર જે ઉત્સેચક જે આપણે એના માટેનો જવાબદાર ઉત્સેચક આગળ જોયો ને એ ઉત્સેચક નિર્માણ કરવા માટેની આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આ જેકોબ અને મોનોડ નામના બે વૈજ્ઞાનિકોએ સમજાવી અને એટલા માટે એને લેક ઓપેરોન એવું નામ છે એ આપવામાં આવ્યું. એટલે લેક ઓપેરોન વિશેની જે આવી માહિતી છે એ જેકોબ અને મોનોડ નામના આ બંને વૈજ્ઞાનિકોએ કઈ રીતે સમજાવી છે એ અહીંયા આપણને આપેલું છે. તો આ રીતે આ લેક ઓપેરોન કે જે અલગ રીતે પણ આપણને પૂછે તો આપણે અહીંથી જ લખવાનું અને જો આપણે એમ પૂછ્યું હોય કે જનીન અભિવ્યક્તિનું નિયમન સમજાવો અને પછી આપણને એમ કહે કે જનીન અભિવ્યક્તિનું નિયમન ઉદાહરણ આપીને સમજાવો તો
તો આ લેક ઓપેરોન છે એ સમજાવવાનો. તો સીધો જ પ્રશ્ન પૂછે કે સમજાવો લેક ઓપેરોન, અથવા તો જેકોબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે સમજાવેલ જનીન અભિવ્યક્તિના નિયમનની પ્રક્રિયા સમજાવો. તો આ લેક ઓપેરોન વિશેની સ્પષ્ટ માહિતી જનીન શાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેકવે મોનાડે મળીને આપી. એના બંનેના સહિયારા પ્રયાસથી આપણને આ માહિતી મળી, જેમાં ફ્રાન્કોઇસ જેકોબ છે જનીન વિદ્યા સાથે સંકળાયેલો હતો, જ્યારે જેકવે મોનાડ એ જૈવ રસાયણશાસ્ત્રી હતો, એટલે એ બાયોકેમિસ્ટ્રીનું નિષ્ણાંત હતો, જ્યારે આ જીનેટિકનું નિષ્ણાંત હતો. એણે કઈ રીતે આવી માહિતી સમજાવી? તો કે સૌ પ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર, એટલે કે જેનું નિયંત્રણ થતું હોય એવું નિયંત્રિત તંત્ર વિશે ખ્યાલ આવ્યો. એણે સૌ પ્રથમ શું કીધું? તો કે પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર વિશેનો ખ્યાલ એને આવ્યો. લેક ઓપેરોન એટલે કે જે આપણે કીધું ને કે આ લેક ઓપેરોન એટલે લેકનો અર્થ શું થાય? તો કે લેક્ટોઝ. લેક્ટોઝ એ શું છે? તો કે એક પ્રકારની શર્કરા છે, જેને આપણે ડાયસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. આ ડાયસેકેરાઇડ જે છે એનું વિઘટન કરવા માટે જવાબદાર ઉત્સેચક નિર્માણ કરવાની પ્રક્રિયાનું નિયમન કઈ રીતે થાય એની સમજૂતી માટે આ વૈજ્ઞાનિકોએ આ લેક ઓપેરોન સિદ્ધાંત છે. તો આ લેક ઓપેરોનની અંદર પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. લેક ઓપેરોનની અંદર શું થાય? લેક ઓપેરોન એટલે શું છે? તો કે ઓપેરોન એટલે એક જનીનનો એક વિભાગ, એક જનીન, આખું એક જનીન કે જેની અંદર ઘણા બધા પ્રકારના એના ભાગો છે આવેલા. એક જનીન જે છે એ પણ અલગ અલગ એના વિભાગો દર્શાવતું હોય. આવા વિભાગોની અંદર મુખ્ય કયા વિભાગો છે? તો કે એમાં એના પોલિસિસ્ટ્રોનિક બંધારણમાં જનીનનું નિયમન એક પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. એના પાછા પ્રમોટર અને નિયામકી જનીન એવા બે વિસ્તાર છે, સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય છે. આ પ્રકારની જે વ્યવસ્થા છે એ બેક્ટેરિયાની અંદર સામાન્ય છે અને એને ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે, જેને ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે બેક્ટેરિયાની અંદર આવા જનીન અભિવ્યક્તિનું નિયમન સમજાવવા માટે આ વૈજ્ઞાનિકોએ આવી જે લેક ઓપેરોનની માહિતી આપી અને એણે આ વ્યવસ્થા બેક્ટેરિયાની અંદર કઈ રીતે જોવા મળે છે અને કઈ રીતે એની અંદર જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે એની સમજૂતી આપી. આ ઉપરાંત એવા કેટલાક ઉદાહરણ કે જે લેક ઓપેરોન, ટ્રીપ ઓપેરોન, એરા ઓપેરોન, હિસ ઓપેરોન, વેલ ઓપેરોન વગેરે પણ છે. લેક ઓપેરોન ઉપરાંત અન્ય પણ કેટલાક એના ઉદાહરણ છે. લેક ઓપેરોન એટલે લેક્ટોઝ, પછી અન્ય કેટલાક જે આવા ઘટકો નિર્માણ કરવા માટેના ટ્રીપ ઓપેરોન, પછી એરા ઓપેરોન, બીજી રીતે હિસ ઓપેરોન, વેલ ઓપેરોન, એવા ઘણા બધા પ્રકારે ઓપેરોન છે. કારણ કે જે પ્રકારના આવા પદાર્થો નિર્માણ કરવા હોય એવા નામથી એને ઓળખવામાં આવે. અહીંયા બીજા એના કંઈ નામની આપણે જરૂર નથી, ખાલી એક લેક ઓપેરોનનું જ આપણે યાદ રાખવાનું. બાકી તો લેક ઓપેરોન ઉપરાંત અન્ય કયા પ્રકારના ઓપેરોન છે એના નામ જ આપણે યાદ રાખવાના છે. આ લેક ઓપેરોન એક નિયામક જનીન નથી, પરંતુ આ શબ્દ અવરોધક પરથી લેવામાં આવ્યો છે. આ લેક ઓપેરોન જે છે એ નિયામક જનીન, એક નિયામક જનીન
એટલે કે અહીં આય જનીન, એટલે આયનો અર્થ પ્રેરક નથી, એટલે કે એ કોઈ ઇન્ડિકેટર નથી. લેક ઓપેરન એક નિયામક જનીન, એના માટેનો સંકેત શું છે તો કે એના માટે આય સંકેત છે. આપણે હમણાં આકૃતિને જોશું એટલે ખ્યાલ આવશે કે જે આ લેક ઓપેરોન માટે જે નિયામક જનીન છે એના માટે આય સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. તો આયનો અર્થ પ્રેરક એટલે કે ઇન્ડિકેટર નથી, પરંતુ આ શબ્દ અવરોધક પરથી લેવામાં આવ્યો છે. એટલે એ ઇન્ડિકેટર નહીં, એટલે કે પ્રેરક નહીં, પણ એ અવરોધક શબ્દ એટલે કે ઇનહિબિટર શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે. લેક ઓપેરનની અંદર શું આવેલું છે તો કે એમાં એક નિયામક જનીન અને 3 બંધારણીય જનીન આવેલા છે. નિયામક જનીનને કયા સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે તો કે આય સંકેત દ્વારા. આય એટલે અહીં યાદ રાખવાનું કે આય એટલે ઇન્ડિકેટર, આય એટલે ઇન્ડક્સર, એટલે કે પ્રેરક નહીં, પણ આયનો અર્થ શું થાય તો કે અવરોધક, એટલે કે ઇનહિબિટર એનો અર્થ થાય. અને આ લેક ઓપેરન ઉપર બીજા 3 બંધારણીય જનીન આવેલા છે જેને ઝેડ, વાય અને એ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે, જે આપણને આગલા પેજની આકૃતિની અંદર દર્શાવેલ છે. એ આપણે જોઈએ તો આ એક જનીન છે, આ એક જનીન છે. આ જનીનની અંદર મુખ્યત્વે આપણને શરૂઆતનો એનો જે આ ભાગ છે એ આય છે, શરૂઆતનો ભાગ છે એ આય છે. અને ત્યાર પછી અહીંયા આપણને બંધારણીય જનીન આપેલા છે, જેમાં આ જે વિસ્તાર છે એ આ આય, શરૂઆતનો ભાગ જે છે એ એનો આય. અને ત્યાર પછી આ ઝેડ, વાય અને એ, એટલે એને બંધારણીય જનીન છે. એટલે આ એક ઓપેરોનની અંદર આ 2 ભાગ આવેલા છે, જેમાં એક છે એ આય અને બીજા છે એ ઝેડ, વાય અને એ બંધારણીય જનીન છે. એટલે આ રીતે આ જે એક જનીન છે અહીંથી અહીં સુધીનું આ જે જનીન છે એને ઓપેરોન તરીકે ઓળખવામાં આવે, એને ઓપેરોન કહેવાય. અને આ ઓપેરોનની અંદર આ રીતે આય, ઝેડ, વાય અને એ, જેમાં ઝેડ, વાય અને એ જે છે એ શું છે તો કે ઝેડ, વાય અને એ છે એ બંધારણીય જનીન છે. અને એની સાથે સંકળાયેલ જે બાકીના બંધારણીય જે જનીન છે એની સાથે સંકળાયેલ જે બાકીનું જે જનીન છે એ સામાન્ય રીતે આપણને જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવતું હોય એવા પ્રકારનું નિયામક જનીન છે. નિયામક જનીનના પાછા અલગ અલગ વિસ્તાર છે. એટલે આ રીતે આ ઓપેરોનની અંદર મુખ્ય 2 વિસ્તાર છે, જેમાં એક નિયામક જનીન અને 3 બંધારણીય જનીન આવેલા છે. એટલે આ રીતે આ 3 બંધારણીય જનીન અને એક નિયામક જનીન મળી અને જે આખી રચના બની એને લેક ઓપેરોન, એટલે એને ખાલી કહેવાય ઓપેરોન જ કહેવાય, પણ અહીંયા આપણે લેક્ટોઝ માટે છે એટલે આગળ શબ્દ વાપરો લેક ઓપેરોન. ખ્યાલ આવી ગયો? ઓપેરોની શું છે તો કે એક નિયામક જનીન અને 3 બંધારણીય જનીનનો એક સમૂહ છે, જેમાં નિયામક જનીનને આય સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવેલું છે. એટલે આય જનીન લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. આ આય જનીન જે છે એ લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. અને ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેસ, કે જેને ટૂંકમાં બીટા ગેલનું સંકેતન કરે, બીટા ગેલ એવા નામથી આપણે ઓળખી શકીએ.
ઝેડ જનીન છે એમાં જે બાકીના છે ને ઝેડ વાય અને એમાંથી ઝેડ કોનું સંકેતન કરે છે તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. જે ડાયસેકેરાઇડ લેક્ટોઝના જળ વિભાજનથી મોનોમેરિક એકમો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું સર્જન કરે છે. એટલે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ શું કરે તો કે લેક્ટોઝનું જળ વિભાજન કરે અને એને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરે એટલે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું સર્જન થાય. એ રીતે વાય જનીન પરમિયેઝ માટેનું સંકેતન કરે છે. વાય જનીન છે એ કોનું સંકેતન કરે તો કે જે પરમિયેઝનું સંકેતન કરે છે, જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને અવરોધે છે, પારગમ્યતાને વધારે છે. બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને વધારે છે એટલે એના કાર્યને ઉત્તેજન આપે છે. અને જનીન એ દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન થાય છે. અને જનીન એ છે એ કોનું સંકેતન કરે તો કે જે ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે. આ રીતે લેક ઓપેરોનના ત્રણેય જનીનના ઉત્પાદકનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક હોય છે. આ રીતે આ લેક ઓપેરોનની અંદર આ ત્રણેય જે જનીનો છે એ લેક્ટોઝનું ચયાપચય એટલે કે લેક્ટોઝનું જળ વિભાજન કરી અને એને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. એટલે અહીંયા આ ત્રણ જે બંધારણી જનીન છે એમાં ઝેડ જે જનીન છે એ શું કરે તો કે જે બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે એટલે કે એના દ્વારા બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થાય. વાય જનીન છે એ પરમિયેઝનું સંકેતન કરે, જે પરમિયેઝ શું કરે તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને વધારે એટલે કે એને ઝડપી આ જે લેક્ટોઝ છે એનું વિઘટન કરવા માટે પ્રેરે. અને એ જનીન જે છે એ ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે. આ રીતે લેક ઓપેરોનની અંદર આવા ત્રણેય જનીનો ભેગા મળી અને લેક્ટોઝનું ચયાપચય કરવાનું કામ કરે. એ જ રીતે બીજા અન્ય ઓપેરોનમાં ઉપસ્થિત જનીન તે જ અથવા સંબંધિત ચયાપચય પથમાં એક સાથે કાર્ય કરે છે. એ જ રીતે અન્ય જે ઓપેરોનના અન્ય જે આવા જનીનો છે કે જેને આપણે નિયામક જનીન હોય એ ચયાપચયના પથની અંદર એક સાથે અથવા તો એમની અંદર એ અલગ અલગ રીતે ઉપસ્થિત રહી અને જુદા જુદા કાર્યો સાથે સંકળાય છે. આ આખી જે પ્રક્રિયા છે એની સમજૂતી જે છે એ આપણને આકૃતિ દ્વારા સમજાવેલી છે અને એનું જે વર્ણન જે છે એ પણ આપણને ટૂંકમાં આપેલું છે. તો આવી ક્રિયા છે કઈ રીતે થાય તો કે લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે. લેક્ટોઝ શું કરે તો કે લેક્ટોઝ જે છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે, જે ઓપેરોનની સક્રિયતાનો આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. ઓપેરોનની સક્રિયતાના શરૂઆત અને એની સમાપ્તિ આ બંનેનું નિયમન જે છે એ કરવાનું કામ કરે અને એને પ્રેરક તરીકે ઓળખવામાં આવે. એટલે એને શું કહેવાય? ઇન્ડક્સર, એટલે કે એને પ્રેરક તરીકે ઓળખવામાં આવે. અને સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિયેઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ કરે છે. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત કે જેમાંથી સૌથી વધુ પ્રમાણમાં કાર્બન છે એ આપણે મેળવી શકીએ એવા પ્રકારનો અણુ ગ્લુકોઝ છે. કારણ કે એની અંદર 6 કાર્બનના અણુ આવેલા છે
અને આવા ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ કરે છે. એટલે આપણે એની અંદર સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત છે કયો છે? ગ્લુકોઝ છે. એટલે ગ્લુકોઝ જે છે એનો આ બેક્ટેરિયા જે છે એ ઉપયોગ કરે અને એના દ્વારા નવા બેક્ટેરિયાનું સંવર્ધન કરશે. પણ બેક્ટેરિયાની અંદર ગ્લુકોઝ ગેરહાજર છે, ગ્લુકોઝની ગેરહાજરી છે. હવે ગ્લુકોઝની ગેરહાજરી હોય તો એ સંવર્ધન કરી શકશે નહીં. હવે આવી ગેરહાજરીની અંદર એનું સંવર્ધન ન થઈ શકે એટલે એના માટે આપણે શું કરવું પડે? તો કે ગ્લુકોઝની ગેરહાજરીમાં આવા બેક્ટેરિયાને સંવર્ધન કરવા માટે લેક્ટોઝ ઉમેરવો પડે. હવે લેક્ટોઝ જો આપણે એની અંદર ઉમેરીએ તો એનું પાચન કરી અને એમાંથી ગ્લુકોઝ મેળવવો પડે. હવે આવો ગ્લુકોઝ જે છે એ બેક્ટેરિયાની અંદર મેળવવા માટે લેક્ટોઝનું પાચન કરવાની પ્રક્રિયા છે એ થવી જરૂરી છે. એટલે જો આવા લેક્ટોઝનું પાચન થાય તો એમાંથી ગ્લુકોઝ મળશે. એટલે આ રીતે લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ. એટલે શું કરે? તો કે લેક્ટોઝની પારગમ્યતાને આપણે આગળ જોયું ને એનું કાર્ય શું પરમિએઝનું? તો કે લેક્ટોઝની પારગમ્યતાને વધારે એટલે લેક્ટોઝને બેક્ટેરિયાના કોષને દાખલ કરે. અહીંયા આપણે એ વસ્તુને યાદ રાખવાની છે કે કોષમાં લેક ઓપેરોની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ, અન્યથા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ નહીં કરી શકે. કે કોષમાં લેક ઓપેરોની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ, નહીતર આ લેક્ટોઝ છે એ કોષની અંદર પ્રવેશ કરી શકશે નહીં. કારણ કે પરમિએઝ જે છે એ ઉત્પન્ન તો લેક ઓપેરોન દ્વારા થશે ને કોષની અંદર, કારણ કે પરમિએઝ છે એ ઉત્સેચક છે. એટલે એનું ઉત્પાદન કોણ કરશે? ઓપેરોન જેનું ઉત્પાદન કરશે. અને એના પછી લેક્ટોઝ ઓપેરોનને નીચે મુજબ પ્રેરિત કરે છે. એટલે આ પરમિએઝ જે છે એ લેક્ટોઝને કોષની અંદર પ્રવેશ કરાવે એટલે લેક્ટોઝ જે છે એ હવે ઓપેરોનને નીચે મુજબ પ્રેરિત કરે છે. એટલે કે ઓપેરોનનું એ નિયમન કરી અને એમાંથી જે એને જરૂરી ઉત્સેચક જેની જરૂર પડે છે કે જેના દ્વારા લેક્ટોઝનું પાચન થાય છે એના માટે મહત્વનો ભાગ ભજવે. હવે શું કરે? તો કે ઓપેરોનના ભાગની અંદર આવેલ જે જનીનો છે એમાં આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત એટલે કે નિગ્રાહક સંશ્લેષિત જે હંમેશા અંગભૂત ભાગ તરીકે આવેલો હોય છે. નિગ્રાહક જે આ સંશ્લેષિત જે ભાગ છે ઓપેરોનનો અંગભૂત ભાગ છે કે જે આઈ જનીન તરીકે ઓળખાય છે. આ નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપરેટર વિસ્તારે જોડાઈને આરએનએ પોલિમરેઝને પ્રત્યાખ્યાન કરતા અટકાવે છે. એ શું કરે? તો કે જે આ નિગ્રાહક પ્રોટીન છે એ ઓપરેટરના જે આ ઓપરેટર વિસ્તાર સાથે જોડાય અને આરએનએ પોલિમરેઝ નામનો જે ઉત્સેચક છે એના દ્વારા જે પ્રત્યાંકનની ક્રિયા થતી હોય એ પ્રત્યાંકનની ક્રિયાને અટકાવે. એટલે લેક્ટોઝ અથવા તો એલો લેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરી અને નિષ્ક્રિય થઈ જાય છે. એટલે લેક્ટોઝ અથવા તો એલો લેક્ટોઝ કે જે લેક્ટોઝનો એક પ્રકાર છે જે પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરી અને નિષ્ક્રિય બની જાય. એટલે આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે અને પ્રત્યાંકનની ક્રિયા છે એ શરૂ થાય છે. આ રીતે લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા
ઉત્સેચકના સંશ્લેષણના સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. એટલે આ રીતે લેક ઓપેરોનના નિયમનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ સાથે એને સરખાવી શકાય છે, એનું નિરૂપણ કરી શકાય છે. આ પ્રક્રિયાને જો આપણે આકૃતિની અંદર જોઈએ તો કઈ રીતે એ થશે, તો અહીંયા જે આકૃતિ આપેલી છે એની અંદર આ જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરવી હોય ત્યારે એના માટે આ નિગ્રાહક જે mRNA છે એ અહીંયા ઉત્પન્ન થાય. એટલે આ જે નિગ્રાહક જે છે એ આ જનીન સાથે અહીંયા જોડાઈ ગયું છે. નિગ્રાહક જે છે એ અહીંયા જોડાઈ ગયો. નિગ્રાહક અહીંયા જોડાઈ ગયો એટલે નિગ્રાહક અણુ છે એ ઓપરેટર સાથે જોડાવાથી RNA પોલિમરેઝ ઉત્પન્ન થતો નથી. એટલે એ RNA પોલિમરેઝ દ્વારા પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય. RNA પોલિમરેઝ ઉત્પન્ન જ ન થાય તો પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય. એટલે આ જે નિગ્રાહક mRNA છે એ આગળ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટે હવે કામ કરી શકશે નહીં, કારણ કે ત્યાં આ નિગ્રાહક ઓપરેટર સાથે જોડાઈ ગયો એટલે એ નિષ્ક્રિય થઈ ગયો, એટલે કાર્ય કરી શકશે નહીં. એટલે પ્રેરકના અભાવમાં આ નિગ્રાહક જે છે એ કાર્ય કરી શકતો નથી. બીજી આકૃતિની અંદર આપણે શું દર્શાવે છે, તો કે જે નિગ્રાહક mRNA છે એ ઉત્પન્ન થાય એટલે જે આ પ્રેરક જે છે એ આ નિગ્રાહક સાથે જોડાય છે. એટલે નિગ્રાહક પ્રેરક સંકુલ બને. જ્યાં પ્રેરક પીળા કલરનો છે પ્રેરક અને આ લાલ કલર છે નિગ્રાહક, હવે બે જોડાઈ જાય એટલે પ્રેરક જે છે એની સાથે જોડાઈ જાય એટલે નિગ્રાહક કેવો થઈ જાય, નિષ્ક્રિય બની જાય. હવે નિગ્રાહક નિષ્ક્રિય બની જાય એટલે એ ઓપરેટર જે છે એની સાથે જોડાઈ શકશે નહીં. એટલે જો અહીં ઓપરેટર સાથે એ જોડાઈ ગયો એટલે આગળ પ્રક્રિયા છે એ થઈને RNA પોલિમરેઝ સક્રિય ન થયો અને એનું કાર્ય થયું નહીં. પણ અહીંયા નિગ્રાહક જેવો ઉત્પન્ન થયો, નિયામક જનીન I દ્વારા જ્યાં નિગ્રાહક ઉત્પન્ન થયો એ નિગ્રાહકની સાથે કોણ જોડાઈ ગયું, તો કે પ્રેરક જોડાઈ ગયો એટલે નિગ્રાહક નિષ્ક્રિય બની ગયો. નિગ્રાહક નિષ્ક્રિય બની ગયો એટલે ઓપરેટર જનીન છે ખુલ્લું થયું. ઓપરેટર જનીન ખુલ્લું થયું એટલે એમાં શું નિર્માણ થયું, તો કે એમાં RNA પોલિમરેઝ ઉત્સેચક નિર્માણ થયો અને RNA પોલિમરેઝ ઉત્સેચક નિર્માણ થયો એણે શું કર્યું, તો કે આ Z, Y અને A જનીન સાથે સંકળાયેલ જે પ્રક્રિયાઓ છે એ એમાં આગળ વધારી અને આ પ્રક્રિયા આગળ વધી એટલે પેલા Z જનીન દ્વારા લેક mRNA નું પ્રત્યાંકન થયું અને એમાંથી બીટા ગેલેક્ટોસાઇડેઝ આ Y જનીન દ્વારા પરમિએઝ અને A જનીન દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝ નામના ઉત્સેચકો નિર્માણ થયા. આ ત્રણેય ઉત્સેચકો નિર્માણ થાય એટલે બીટા ગેલેક્ટોસાઇડેઝ જે લેક્ટોઝનું પાચન કરે, પરમિએઝ શું કરે, તો કે પરમિએઝ જે છે એ લેક્ટોઝને કોષની અંદર પ્રવેશ કરવા માટેની પારગમ્યતા વધારવાનું કામ કરે અને ટ્રાન્સ આઇસિલાઇટેઝ જે ઉત્સેચક જે છે એ એને સહાયક તરીકે કામ કરે છે. એટલે આ રીતે આ ત્રણેય ઉત્સેચકોની હાજરી છે એ આ પ્રક્રિયાની અંદર મહત્વની છે. એટલે આ રીતે જો અહીંયા નિગ્રાહક જો આ નિગ્રાહક છે એ ઉત્પન્ન થાય અને જો પ્રેરકની ગેરહાજરી હોય તો નિગ્રાહક છે અહીંયા ઓપરેટર સાથે જોડાઈ જાય. એટલે આ પ્રેરકના અભાવમાં આ પ્રક્રિયા થઈ શકશે નહીં. એટલે કે આ એકેય ઉત્સેચક નિર્માણ નહીં થાય. પણ જો નિગ્રાહક ઉત્પન્ન થાય અને તરત જ આ પ્રેરક જે છે એ આ નિગ્રાહક સાથે જોડાઈ જાય તો નિગ્રાહક પ્રેરક સંકુલ નિર્માણ થશે અને નિગ્રાહક નિષ્ક્રિય બની જશે. જેથી કરીને આ ઓપરેટર જે છે એ ખુલ્લું રહેશે
અને ઓપરેટર ખુલ્લું રહે એટલે ત્યાં આરએનએ પોલિમરેઝ દ્વારા પ્રત્યાંકનની ક્રિયા થશે. અને આ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા આપણે જાણીએ છીએ શું નિર્માણ થાય, તો કે પ્રત્યાંકનની ક્રિયા દ્વારા આ લેક એમઆરએનએ અહીં નિર્માણ થયું. અને આ લેક એમઆરએનએ છે એના દ્વારા આ ઝેડ જે છે એ જનીન છે એણે બીટા ગેલેક્ટોસાઇડેઝ નિર્માણ કર્યું. વાય દ્વારા પરમિયેઝ નિર્માણ થયું અને એ દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝ નિર્માણ થયું. અને આ ત્રણેય છે એ ઉત્સેચક છે અને જે અલગ અલગ કાર્ય કરી અને પ્રોટીન સંશ્લેષણની જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા આ ત્રણેય ઉત્સેચકો છે એ અહીંયા આ જે ડાયસેકેરાઇડ છે એને મોનોસેકેરાઇડમાં રૂપાંતર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે. એટલે કે લેક્ટોઝનું પાચન કરી અને એને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝની અંદર ફેરવી નાખે. એટલે આ રીતે જ્યારે ગ્લુકોઝ હાજર હોય તો આ પ્રક્રિયા થતી નથી, પણ જો ગ્લુકોઝ ગેરહાજર હોય તો લેક્ટોઝમાંથી બેક્ટેરિયાને ગ્લુકોઝમાં એનું રૂપાંતર કરવું પડશે. એટલે ગ્લુકોઝ હાજર હોય તો આ પ્રક્રિયા થશે નહીં, કારણ કે સીધી જ ગ્લુકોઝમાંથી બેક્ટેરિયા શક્તિ મેળવી લેશે, ઉર્જા મેળવી લેશે. પણ ગ્લુકોઝની ગેરહાજરી હોય તો આ લેક્ટોઝનું પાચન કરવું પડશે. અને લેક્ટોઝનું પાચન કરવા માટે આ ઉત્સેચકની જરૂર પડશે. અને ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે આ જે નિગ્રાહક છે એ નિગ્રાહકને પ્રેરક દ્વારા નિષ્ક્રિય કરવો પડે. અને નિગ્રાહકને પ્રેરક દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે તો આરએનએ પોલિમરેઝ સક્રિય થાય અને ત્રણેય ઉત્સેચકો નિર્માણ થાય જે લેક્ટોઝનું પાચન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે. આ રીતે આ લેક ઓપેરોન છે એ કાર્ય કરશે. એટલે આ રીતે લેક ઓપેરોન દ્વારા આખી પ્રક્રિયાનું નિયમન થાય. અહીંયા આપણે છેલ્લે જે માહિતી છે એ લખવાની જરૂર નથી, પણ આપણને આ જે માહિતી છે એ અહીંયા સમજૂતી માટે આપેલી છે કે યાદ રાખો કે લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અથવા તો ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. આ જે ગ્લુકોઝ અથવા તો ગેલેક્ટોઝ છે એ પ્રેરક સ્વરૂપે કાર્ય નથી કરતા. શું તમે વિચારી શકો છો કે ગેલેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેક ઓપેરોનની અભિવ્યક્તિ થયા કરશે? લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી આ લેક ઓપેરોનની અભિવ્યક્તિ થયા કરે? તો કે જ્યાં સુધી એને ગ્લુકોઝ મળે લેક્ટોઝની હાજરીમાં. એટલે લેક્ટોઝ જ્યાં સુધી મળશે ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રહેશે, કારણ કે બેક્ટેરિયાની અંદર એના સંવર્ધનની ક્રિયા તો ચાલુ જ રહેશે. એ રીતે નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહેવાય. નિગ્રાહક દ્વારા જે આ લેક ઓપેરોનનું નિયમન થાય એને નકારાત્મક નિયમન કહેવાય. લેક ઓપેરોન હકારાત્મક નિયમનના નિયંત્રણની અંદર પણ આવેલું હોય, પરંતુ આ સ્તરે એના વિશેની ચર્ચા આપણા ક્ષેત્રની બહારની છે. એટલે આવું નિગ્રાહક દ્વારા જ્યાં લેક ઓપેરોનનું નિયમન થાય એને નકારાત્મક નિયમન કહેવાય. નકારાત્મક નિયમન એટલે શું? તો કે નેગેટિવ રેગ્યુલેશન. એટલે કે એનો અર્થ શું થયો? તો કે જ્યારે એની જરૂર હોય ત્યારે આ નિગ્રાહક છે ઉત્પન્ન થાય અને આરએનએ પોલિમરેઝનું પ્રત્યાંગન અટકાવે. અને એટલે કે આરએનએ પોલિમરેઝ ઉત્પન્ન ન થાય અને પ્રત્યાંગન અટકાવે. પણ જ્યારે જરૂર હોય ત્યારે નિગ્રાહક જે હોય એને આ પ્રેરક દ્વારા ગ્રહણ કરી લેવામાં આવે, એટલે આ આરએનએ પોલિમરેઝ ઉત્પન્ન થાય અને પ્રત્યાંગનની ક્રિયા આગળ વધે. આ રીતે જરૂર હોય ત્યારે પ્રત્યાંકનની ક્રિયા થાય અને જરૂર ન હોય ત્યારે પ્રત્યાંકનની ક્રિયા બંધ થઈ જાય, એટલે એને નેગેટિવ રેગ્યુલેશન કહેવાય. એ જ રીતે હકારાત્મક નિયમન એટલે કે પોઝિટિવ રેગ્યુલેશન પણ હોય, એનું પણ નિયમન થાય. પણ આવું પોઝિટિવ એટલે કે હકારાત્મક જે નિયમન થાય એ
આપણને અહીંયા સમજાવેલું નથી. એ થોડુંક બહુ આગળની વાત છે અને એની અંદર થોડીક એ અઘરી વાત છે કે હકારાત્મક નિયમનની પ્રક્રિયા કઈ રીતે થાય, જે આપણે આગલા ધોરણોની અંદર એટલે કે આપણે આગળ જો જનીન વિદ્યાના ક્ષેત્રની અંદર આગળ વધીએ તો એની માહિતી છે એ આપણને મળી શકે. પણ અહીંયા કાંઈ એની જરૂર નથી અને અહીંયા આપણે એને સમજવા માટે પણ આપણી બુદ્ધિ કદાચ નાની પડશે, જેથી કરીને આપણને આ માહિતી છે એ અહીંયા આપેલી નથી. એટલે આ રીતે આવી લેક ઓપેરોનની પ્રક્રિયા છે એ થાય. એટલે જે પ્રશ્ન છે એ થોડોક લાંબો છે, એટલે આપણે થોડીક વાર આ લેક્ચરની અંદર ટાઈમ છે થોડોક વધારે થયો, એટલે અહીંયા આપણે આ લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. લેક ઓપેન એકદમ સરળ છે, કોઈ એની અંદર આકૃતિ ઉપરથી જ આમ તો આપણે જોઈ શકીએ કે જ્યારે નિગ્રાહક જે ઉત્પન્ન થાય અને જો પ્રેરક ન હોય તો આ પ્રત્યાંગની ક્રિયા અટકી જાય, એટલે કે જે આ ઉત્સેચકો ઉત્પન્ન થતા નથી. અને જો નિગ્રાહકની સાથે પ્રેરક જોડાઈ જાય તો આરએનએ પોલિમરેઝ સક્રિય બને અને જે ઝેડ વાય અને એ જે જનીન છે એના દ્વારા ત્રણેય ઉત્સેચકો નિર્માણ કરે, એટલે આ જે લેક્ટોઝ છે એનું પાચન થઈ જાય. એટલે એકદમ સરળ પ્રક્રિયા છે, જે નિરાતે એને 2-3 વખત વાંચી અને સમજી જજો એટલે આરામથી આપણને આવડી જાય એમ છે. એટલે અહીંયા આપણે આ લેક્ચર છે એ પૂરો કરીએ. હવે આગળનું છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.